તો મેડમ અમને એવી ધમકી આપી કે તમે જે મીડિયા સામે બોલ્યા છો ને તમારું એડમિશન કેન્સલ કરવામાં આવે. પણ નામ શું છે? તું નામ બોલી ગઈ કે તમારું એડમિશન કેન્સલ કરવાનું છે. ઈ કે તમે ભણવા આવો છો કે ખાવા આવો છો કે? આ ફરિયાદ છે જૂનાગઢની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી આશરે 230 જેટલી દીકરીઓની, જેમણે ભોજનની કથળેલી ગુણવત્તા અને અપૂરતી સુવિધાઓથી કંટાળીને મોડી રાત્રે હોબાળો મચાવ્યો. પરંતુ જ્યારે દિવ્ય ભાસ્કર પહોંચ્યું ત્યારે આ અહીં ભણતી જે દીકરીઓ છે તેની વેદના સાંભળીને જે જોઈ રહ્યા છો, અહીં ઘણા સમાજના વ્યક્તિઓ પણ હાજર હતા, પરંતુ આ સમગ્ર મામલાને દબાવવા માટે હાજર હતા. મારી પાસે પ્રૂફ છે કે એમાં ઈયળ, જીવડા અને મચ્છર નીકળે છે, બરાબર. સાવણીની સળી નીકળે છે, જીવી પકાવેલી. અત્યારે 230 છોકરીઓ પાછળ ઊભી છે, એમાંથી એક પણ છોકરી અત્યારે જમ્યું નથી. ખરાબ ખોરાકને કારણે દીકરીઓને ફૂડ પોઈઝનિંગની સમસ્યાઓ પણ ઊભી થઈ છે, જેના મેડિકલ રિપોર્ટ્સ પણ દીકરીઓ પાસે છે. એઠવાડા જેવું જમવાનું, એકદમ બકવાસ ક્વોલિટી. ખીર બનાવે ને તો એ ખાલી ઓલી ફેવિકલ જેમ ચોટી જાય ને એવી. કાબુલી ચણાને બદલે સાદા ચણા જે મેન્યુમાં લખેલું